ફરી 24 કલાક મોર્નિંગ પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું છું બંસી। મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે। સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે। ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાનો વિડિયો સામે આવ્યો છે। બુધવારે એક પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। 2 મહિલા અને 2 બાળક સહિત 4 લોકોના મોત નીપજ્યા છે। 3 લોકોને બચાવવામાં સફળતા મળી હતી। 4 કલાકની ભારે શોધખોળ બાદ 4ના મૃતદેહ મળ્યા હતા। તો ડૂબવાની ઘટના સામે આવી છે। ગણેશ વિસર્જનમાં એક સાથે 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના પાટણની સરસ્વતી નદીમાંથી સામે આવી છે। ગણેશ વિસર્જન દરમિયાન આ ડૂબવાનો વિડિયો સામે આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલજી। પ્રેમલ, એક સાથે 7 લોકો ડૂબવાની ઘટના સામે આવી છે પાટણની સરસ્વતી નદીમાંથી। ચોક્કસ જે પ્રકારે બુધવારના સાંજના સુમારે જ 7 જેટલા વ્યક્તિઓ પાટણ સરસ્વતી બેરેજની અંદર ગણેશ વિસર્જન સમયે ગયા હતા અને જે ગણેશ વિસર્જન દરમિયાન જ 7 વ્યક્તિઓ પાણીની અંદર ગરકાવ થઈ જવા પામે છે। ત્યારે સમગ્ર જે ઘટનાનો છે તે વિડીયો હાલ તો સામે આવવા પામે છે। ત્યારે જે ઘટના બની હતી તેને લઈને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી અને 7 વ્યક્તિઓને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, જેમાં 3 વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત નીપજવા પામ્યા હતા ડૂબી જવાના કારણે। અને કેટલીક જેવી રીતે તંત્રની ગંભીર બેદરકારી હાલ તો સામે આવવા પામી છે। ત્યારે 4 વ્યક્તિઓના મોત થયા બાદ સરસ્વતી જે બેરેજ છે ત્યાં ગાડી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ એક બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પણ ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જ્યારે ગણેશ વિસર્જનની જે પ્રક્રિયા શરૂ થવા પામી હતી તે દરમિયાન આ પ્રકારની વ્યવસ્થા કેમ ગોઠવવામાં ના આવી તેની પર અનેક સવાલો ઉભા થવા પામે છે। જી પ્રેમલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે। વિડિયો સામે આવ્યો છે। બુધવારની આ ઘટના છે। ગણેશ વિસર્જન સમયે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં